ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ઉપર આધારિત કેટલાક સમ ગણવાના છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે એવા આપણે સમ છે એ અત્યારે જોશું. બરાબર, જો આપણને અહીંયા સમની રકમ આ રીતે આપી છે. કોટા અને જયપુર વચ્ચેનું હવામાં અંતર 260 કિલોમીટર છે. ઓકે, અને રોડનું અંતર એટલે રોડ પર અંતર આપણને આપ્યું છે 320 કિલોમીટર. ઓકે, ડિલક્સ બસ જયપુરથી કોટા માટે 8 અવર લે છે, એટલે સમય લાગે છે 8 કલાક. બસ માટે સમય 8 કલાક લાગે છે. અને એરોપ્લેન એટલે પ્લેન માટે જે સમય છે એ 15 મિનિટ છે. ઓકે મિત્રો, તો બસની સરેરાશ ઝડપ કિલોમીટર પર અવરમાં. પહેલું કામ બસની સરેરાશ ઝડપ મેળવવાનું છે. હવે મિત્રો, સરેરાશ ઝડપ એટલે આપણને ખબર છે કે કુલ અંતરના છેદમાં શું થાય? સમયગાળો. ઓકે, એટલે જો અંતર કેટલું છે, અંતર છે એ સરેરાશ ઝડપ છે એ અંતર ઉપર આધાર છે, અને અંતર એના પથ ઉપર આધાર છે. તો બાય રોડ એને 320 કિલોમીટર કાપવું પડે છે બસને. બસ તો ઉડી ન શકે ને, ઉડી શકે? ન ઉડી શકે. અને એની માટે એને 8 કલાક લાગે છે, એટલે અહીંયા 40 કિલોમીટર પર અવર. ઓકે, બીજું કામ કરવાનું છે બસનો સરેરાશ વેગ. મિત્રો, સરેરાશ વેગ છે ને એ માત્ર ને માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. એટલે આપણો જે અહીંયા હિસાબ છે ને એ બાય રોડની વાત નથી થતી, બરાબર ને? રોડ એટલે પથ કહેવાય. આપણે પથ લંબાઈની વાત નથી કરવાની, આપણે સ્થાનાંતરની વાત કરશું મિત્રો. તો સ્થાનાંતર માટે શું કરવાનું? તો માત્ર ને માત્ર આપણને પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન કોઈ પણ માર્ગે જાય આપણે જરૂરી છે. તો એની માટે આપણે કન્સિડર શું કરશું, શું ધ્યાનમાં રાખશું? તો 260 કિલોમીટર. 320 તો ફરી રોડ કેવો હોય, આમ વાંકો ચૂકો ગમે તે રીતે હોય. પ્લેન ઉડે છે તો સીધું જ જાય, બરાબર? એક ડિરેક્શન પકડી લે કે આ ડિરેક્શનમાં જવાનું છે, બરાબર ને? ઓકે, તો સ્થાનાંતર માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એની વચ્ચેનું મિનિમમ અંતર છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો સરેરાશ વેગ થશે 260 ના છેદમાં બસને લાગે છે તો 8 જ કલાક હોય, એટલે કલાક તો બદલવાની નહીં. એટલે 8 4 32, 8 3 24, બરાબર ને? એટલે અહીંયા 3 પછી 2 એટલે 8 2 16 એટલે 32.8ની નજીક આવતો હશે આન્સર, બરાબર ને? કિલોમીટર પર અવર. ચલો, હવે પ્લેનની વાત કરી છે તો પ્લેનનો સરેરાશ વેગ, બરાબર? તો પ્લેનનો સરેરાશ વેગ છે એ તો સ્થાનાંતર. આ પ્લેન તો હવામાં ઉડે છે મિત્રો, એટલે એની માટે સ્થાનાંતર કયો કે પથ લંબાઈ કયો, બંને હરખું છે. એ તો બાય રોડ જવાનું નથી, બરાબર? એની માટે પ્લેન એક જ દિશામાં ઉડે છે, કોટાથી જયપુર જ જાય છે, બરાબર કે નહીં? તો સ્થાનાંતર છે ને મિત્રો એ આપણે કહી શકીએ કે 260 કિલોમીટર છે. પ્લેન એક જ દિશામાં જવાનું, એ તો હવામાં જ ઉડશે. જમીન ઉપર છે એ બસની જેમ ગતિ કરીને જવાનું નથી મિત્રો. તો પ્લેન હવામાં ઉડશે અને એક જ દિશામાંની ગતિ હોય ત્યારે આપણે વાત થઈ ગઈ છે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવી હોય છે મિત્રો? સમાન હોય છે. તો અહીંયા આપણે મૂકી દઈએ 15 મિનિટ છે ને, એને ફેરવો કલાકમાં તો છેદમાં 60 આવે અને ઉપર જતા રહેશે તો 260 એને ગુણ્યા 60 અને એના છેદમાં 15. 15 4 60. તો આ 26 ગુણ્યા 4 6 4 24, 4 2 8 10 એટલે 1040 કિલોમીટર પર અવર.
અહીં આપણે લખીએ કે સ્થાનાંતર બરાબર પથ લંબાઈ છે, તો સરેરાશ વેગ બરાબર શું થાય? સરેરાશ ઝડપ. લ્યો, કેટલું સિમ્પલ થઈ ગયું. સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ થાય, બંનેનું મૂલ્ય સરખું આવે, બીજાનું શોધવાની જરૂર નથી આપણે. સમજાઈ ગયું બધાને? તો આ છે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ. સૂત્ર આવડતા હશે ને, કન્સેપ્ટ ક્લિયર હશે ને, તો તમને 100% આવડશે. નહીતર પ્રોબ્લેમ શું પડશે? ચલો કન્સેપ્ટ સમજી ગયા પણ સૂત્ર નથી આવડતું તોય આપણો દાખલો ખોટો પડે. પ્લસ સમજ્યા વિનાનો જ આપણે દાખલો ગણવા માંડીએ, અંધાધૂંધીને ફેરવીને પૂછો તો તકલીફ પડે આપણને. ઓકે મિત્રો, ધ્યાન રાખો. ચલો હવે આપણે આગળ જઈએ. ચલો હવે આપણે એક બીજી રકમ છે, રકમ તરફ ધ્યાન રાખીએ. એક કણ સુરેખા પર એવી રીતે ગતિ કરે છે કે પ્રથમ અડધું અંતર, મિત્રો આખું અંતર છે ને એને હું 2D ગણી દઉં છું. બરાબર, આખું અંતર શું છે? 2D. ઓકે, પછી આપણને એવું કીધું છે, અચ્છા પ્રથમ અડધું અંતર કાપે એટલે અહીંયા એનો વેગ આપણને v1 બરાબર કીધો છે 3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 2D ના અડધા ડી થાય કે નહીં? હવે શું કહે છે કે બાકીનું અડધું અંતર સરખા સમયગાળામાં 4.5, સરખા સમયગાળામાં એટલે આની માટે સમય t જોઈએ છીએ, બરાબર કે નહીં? તો સરખા સમયગાળાનો મિનિંગ એ થયો કે ઓકે એક કામ કરીએ, આની માટે સમયની તો જરૂર નથી આપણે અત્યારે. હું એમ કહું આની માટે સમય t જોઈએ છે, બરાબર? તો સરખા સમયગાળામાં એટલે કે t/2 સમયમાં એનો વેગ છે એ કેટલો આપ્યો છે આપણને મિત્રો? યસ, 4.5. અહીંયા t/2 કેટલો આપ્યો છે વેગ આપણને? 7.5 આટલા વિસ્તારમાં. તો મિત્રો હવે હું તમને જરા થોડું યાદ કરાવી દઉં. બધાને યાદ તો હશે જ, તમે હોશિયાર સ્ટુડન્ટ છો બધા. ઓકે, બધાને યાદ હશે કે જ્યારે અંતર સમાન હોય અને આપણને સરેરાશ વેગની વાત કરી દીધી હોય તો શું કરવાનું? અંતર સમાન હોય, આ અંતર આટલું જે છે ને એ ડી જ છે હો મિત્રો. ડી સમાન હોય તો સરેરાશ વેગ છે ને મિત્રો એ આપણે લખી શકીએ છીએ 2v1 v2 upon v1 plus v2. ઓકે, અને ટી સમાન હોય તો સરેરાશ વેગ છે એ લખી શકીએ v1 plus v2/2. તો જો મિત્રો હવે આખો દાખલો જોઈએ ને તો એ બે ભાગમાં વહેંચાયેલો છે. એક તો અંતર સમાન છે આ ડી ડી, પછી અહીંયા જે બીજા ભાગમાં છે એમાં સમય સમાન કે છે. તો અહીંયા આપણે લખીએ કે આ બીજા ભાગનું હું કામ કરું છું મિત્રો, આ બીજા ભાગનું હો, એટલે કે ટી સમાન છે. હવે મિત્રો ટી સમાન હોય તો હવે આપણે જોયું છે કે સરેરાશ વેગ જે છે એને v ડેશ કીધું, તો આ બંનેનો સરવાળો થાય 4.5 પ્લસ 7.5 અને એના છેદમાં શું થશે 2. તો 7 ને 4 11 ને અડધો અડધો એટલે 12, 12 ભાગ્યા 2 એટલે શું થશે 6 મીટર પર સેકન્ડ. એટલે હવે આ બધું ભૂલી જાઓ, આ બધાનો હિસાબ આપણે કરી નાખ્યો. બસ માત્ર ને માત્ર અહીંયા v1 3 છે, અહીંયા આપણને v ડેશ બરાબર આ બંનેનો હિસાબ આપણે કરી નાખ્યો. અહીંયા શું મળશે આપણને v ડેશ બરાબર. તો v ડેશ કેટલો મેળવો 6. હવે આ હિસાબ થઈ ગયો. હવે તમે અંતર સમાન છે જો આ બંને બાજુ. હવે આપણે બીજો હિસાબ છે ને એ કોની માટે કરવાનો છે? અંતર સમાન છે એની માટે.
તો હવે આપણે જે સરેરાશ વેગ ફાઇનલી મેળવશું વી ડબલ ડેશ એ શું થશે? અંતર સમાન છે તો 2v1 ઇન્ટુ વી ડેશ ના છેદમાં v1 પ્લસ વી ડેશ, એટલે એનો હિસાબ આપણે કરીએ સાઈડમાં તો વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા વી ડેશ બરાબર કેટલો લાવ્યા છે આપણે 6 અને 6 પ્લસ 3 તો 6 ને 3 9 ને 2 18, 18 ભાગ્યા 9 એટલે 2 મીટર પર સેકન્ડ. ધેટ્સ ઇટ. તો આ જવાબ આપણો આવી ગયો. સિમ્પલ છે ને? બસ તો હવે ગણી નાખવાનો, બરાબર ને? પછી મિત્રો બીજું કામ કરીએ આપણે. ત્રીજો દાખલો, એની રકમ અહીંયા છે. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ, આ ઘડિયાળ છે, બરાબર ને? મિનિટ કાંટાની લંબાઈ 4.5 સેન્ટીમીટર છે અને સાંજના 6 PM ટુ 6:30 AM અને 6 AM ટુ 6:30 PM. ઓકે, એટલે સાંજના 6 થી સવારના 6:30 અને સવારના 6 થી સાંજના 6:30. એકચ્યુઅલીમાં ભૂલ છે હો. સાંજના 6:30 થી આ રીતે છે રકમમાં, 6:30 થી સવારના 6, બરાબર? અને સવારના 6 થી AM એટલે સવાર કહેવાય કે નહીં, 6 થી સાંજના 6:30, બરાબર ને? એટલે જો 6:30 થી 6, બરાબર ને? 6:30 એટલે અહીંથી શરૂઆત થાય ને. જો આ મિનિટ કાંટાની લંબાઈ આ છે, લંબાઈ એટલે એની ત્રિજ્યા. ઓકે, ત્રિજ્યા r બરાબર આપી છે આપણને, કેટલી આપી છે મિત્રો? 4.5 સેન્ટીમીટર છે. ઓકે, તો હવે આપણને કીધું છે કે સમયગાળા દરમિયાન સરેરાશ વેગ કેટલો હશે? મિત્રો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો જો 6:30 વાગ્યાથી શરૂ કરે છે અને 6:30 વાગે પાછું આવે છે, બરાબર ને? એટલે સ્થાનાંતર છે એ શૂન્ય થઈ જાય, થાય કે નહીં? જો એક પરિભ્રમણ પૂરું કરે પાછું બીજું પરિભ્રમણ પૂરું કરે એટલે સ્થાનાંતર શું થઈ જાય? 0. એટલે સરેરાશ વેગ. હવે સરેરાશ ઝડપ મેળવીએ, ઝડપ 0 ન થાય કારણ કે તો માર્ગ ઉપર આધાર રાખે છે. તો પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ કેટલા પરિભ્રમણ? એક, પાછું બીજું પરિભ્રમણ. 6:30 સાંજના 6:30 થી બીજા દિવસના સાંજના 6:30 કહું તો કેટલા પરિભ્રમણ કરશે? ઓકે, તો કલાક કાંટાની આપણે કલાક ગણીએ તો એ આખું 2 પરિભ્રમણ થઈ ગયું, બરાબર ને? તો 2 પરિભ્રમણ એટલે કેટલું થાય? 4πr. ઓકે, અને સમયગાળો જે છે એ આપણે અવરની વાત કરતા હોઈએ, આ જે છે ને એ r બરાબર મીટરમાં ફેરવી નાખો તોય વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ, આખો જે સમયગાળો છે એ 24 અવર્સ છે, બરાબર કે નહીં? હવે ગણતરી કરવાની છે. 4 × 3.14, r બરાબર 4.8 સેન્ટીમીટરનું મીટરમાં ફેરવો 10⁻², એના છેદમાં 24 અવર એટલે 24 કલાક થાય છે ને, એને આપણે મિનિટમાં જ ફેરવીએ કારણ કે મિનિટ કાંટો આપ્યો છે ને, એટલે 24 ગુણ્યા શું થશે? 60. આટલાનો હિસાબ કરશો એટલે મીટર પ્રતિ મિનિટ જવાબ આવશે, બરાબર? જવાબ શેમાં આવશે? મીટર પ્રતિ. તમારે પછી જો કિલોમીટરમાં ફેરવવો હોય તો પણ ચાલે, કિલોમીટરમાં ફેરવો તો પણ ચાલે, નહીંતર મિનિટને સેકન્ડમાં ફેરવો તો પણ ચાલે, બરાબર ને? વોટ એવર જે કાંઈ પણ આપણને જે રીતે જવાબ આપ્યો હોય 4 ઓપ્શનમાં એ જોવાનો છે. અત્યારે તો આપણે દાખલો ગણીએ છીએ એટલે આમાં કંઈ ઓપ્શન છે નહીં, બરાબર? ચલો આગળ જઈએ. હજી ચલો ત્યાર પછી આપણે જોઈએ છીએ 2 કિલોગ્રામનો એક કણ વર્તુળાકાર માર્ગ ઉપર 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે કણ અડધું પરિભ્રમણ પૂરું કરે ત્યારે ઝડપનો ફેરફાર ને વેગના મૂલ્યનો ફેરફાર કેટલો? જો ઝડપનો ફેરફાર, બરાબર ને,
એટલે અડધું પરિભ્રમણ પૂરું કરે આપણને હજી ગઈકાલે જ આપણે જોઈ ગયા છીએ. અડધું પરિભ્રમણ એટલે શું કહેવાય? દરમિયાન કાપેલું અંતર. તો અડધું પરિભ્રમણ દરમિયાન કાપેલું જે અંતર છે એ પાઈ આર થશે, બરાબર કે નહીં? તો ઝડપમાં થતો ફેરફાર ને વેગના મૂલ્યમાં, અને એની ઝડપ શું છે? વર્તુળાકાર માર્ગ ઉપર 10 મીટર પ્રતિ સેકન્ડ છે ઝડપ, બરાબર? એટલે ઝડપમાં થતો ફેરફાર જોવાનો છે. એટલે આમ તો આપણને વેગના મૂલ્યનો ફેરફાર એટલે આ પ્રવેગની વાત કરી છે, બરાબર કે નહીં? અને વર્તુળાકાર માર્ગ ઉપર 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. તો અડધું પરિભ્રમણ કાપે તો અહીંયા વેગના મૂલ્યને, અથવા આપણે આ સદિશની રીત હજી બાકી છે એટલે આ આપણે અત્યારે નહીં ચાલે. ઓકે, તો બીજું જોઈએ એના પછીનું. ટી સમયમાં કણ વડે કપાતું અંતર s બરાબર s ઇઝ ઇક્વલ ટુ 2.5 t² છે. તો પહેલું કામ શું કરવાનું છે? t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મેળવવાનો છે. હવે સરેરાશ વેગ એટલે તો આપણને ખબર છે મિત્રો, સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરાબર? પણ મિત્રો સ્થાનાંતર તો મેળવવું પડે કે નહીં? સ્થાનાંતર મેળવવા માટે શું કામ કરશું? તો પોઝિશન, આપણને સ્થાન આપેલું છે મિત્રો, અને સ્થાન આપેલું હોય ને ત્યારે આપણે શું કામ કરી શકીએ કે એની અંદર સમય મૂકીને સ્થાનાંતર મેળવી શકીએ. જો હું તમને એમ કહું કે ટી બરાબર 0 સમયે, આ ટી બરાબર 0 સમયે એનું જે સ્થાન છે, સપોઝ કે એસ છે એને હું S1 કીધું, તો ટી બરાબર 0 મૂકો અહીંયા, તો S1 બરાબર શું થાય? 0. ઓકે, પછી ટી બરાબર 5 સેકન્ડે, તો S2 બરાબર 5નો વર્ગ શું થાય? 25, અને 25 ગુણ્યા 2.5 એટલે હિસાબ કરીએ આપણે, 25 ગુણ્યા 2 એટલે 50, અને 25ના અડધા કેટલા થાય? 13.5, અરે 12.5, તો અહીંયા થશે 62.5 મીટર. ઓકે, તો હવે આ મારે સ્થાનાંતર મેળવવું હોય તો સ્થાનાંતર માટે શું કામ કરીશ મિત્રો? S2 માઇનસ S1 બંનેના સ્થાનની બાદબાકી તો કરો તો 62.5 મીટર આવે. તો મૂકી દો. હાલો મિત્રો, હવે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર એટલે 62.5 એના છેદમાં સમયગાળો કેટલો? 5. 0 થી 5 સેકન્ડ લે છે તો 5 માઇનસ 0, બરાબર ને? તો અહીંયા આપણે હિસાબ કરીએ 12 5 60, બરાબર ને? 625 ભાગ્યા આપણે અહીંયા 5 કરી નાખીએ તો 12 60, બરાબર? અને અહીંયા એટલે 125 થાય, અને એક આંકડે દશાંશ ચિહ્ન મૂકી દો એટલે અહીંયા આવશે 12.5 મીટર પર સેકન્ડ. લ્યો, કેટલું સહેલું થઈ ગયું આપણે બધાને. અચ્છા, હજી તો કામ બાકી છે મિત્રો. ટી બરાબર 5 સેકન્ડ માટે તત્કાલીન વેગ મેળવવાનો. શું મેળવવાનો છે? તત્કાલીન. અચ્છા મિત્રો, તત્કાલીન વેગ એટલે મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે સૂક્ષ્મ સમયગાળા માટે આપણે વાત કરતા હોય ને, સૂક્ષ્મ સમયગાળા માટે, ત્યારે હંમેશા વેગ અને ઝડપ સમાન જ હોય, જેને તત્કાલીન કહેવાય. કોઈ પર્ટિક્યુલર સમય આપણને વેગ મળતો હોય ને તત્કાલીન કહેવાય. તાત્કાલિક આપણે તાત્કાલિક એટલે ઓછા સમયગાળા માટે. તો તત્કાલીન વેગ મેળવવાનો કોઈ પર્ટિક્યુલર સમયે હોય, બરાબર ને? તો એની માટે આપણને અહીંયા એસ એટલે શું આપ્યું છે? સ્થાન, બરાબર કે? તો મારે શું કરવું પડે મિત્રો? વેગ મેળવવા માટે વિકલન કરવું પડે. વેગ મેળવવા માટે શું કરવું પડે? વિકલન. તો અહીંયા વિકલન કરું, ds/dt ઇઝ ઇક્વલ ટુ v, બરાબર? ચલો 2 ઘાત આગળ આવી જાય એટલે 5 ઇન્ટુ ટી. વિકલન કરો, 2 ઘાત આગળ આવી જાય, 2 - 1 1 ઘાત રે. અને હવે ટી બરાબર 5 મૂકો
અહીંયા આપણે શું મૂકશું? t બરાબર 5 માટે વેગ v ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 5 5 ગુણ્યા 5 એટલે શું થશે? 25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 5 સેકન્ડે એનો વેગ કેટલો છે મિત્રો? 25 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો આગળ જઈએ. આપણે એક 7મો દાખલો જોઈએ. 6ઠ્ઠો છે એ સિમ્પલ છે એટલે આપણે એ જોવાનું નથી. હોટલ અને રેલવે સ્ટેશન. હિયર ધ હોટલ અને અહીંયા શું છે? રેલવે સ્ટેશન. ઓકે, હોટલ અને રેલવે સ્ટેશન વચ્ચેનું સીધું અંતર 10 કિલોમીટર છે. સીધું અંતર એટલે એની ટાઈપ ઓફ નો ડાયવર્ઝન. ઓકે, કેટલું છે બંને વચ્ચેનું અંતર? 10 કિલોમીટર. ઓકે, હવે આગળ જોઈએ. આ પણ એક ટેક્સી વર્તુળાકાર માર્ગે 28 મિનિટમાં 23 કિલોમીટર અંતર કાપે છે. એટલે વર્તુળાકાર માર્ગે એટલે વાંકા ચૂકો માર્ગે એવું કહી શકાય, બરાબર ને? કેટલું અંતર કાપે છે ટેક્સી? વર્તુળાકાર માર્ગે 23 કિલોમીટર અંતર કાપે છે, બરાબર ને? આ વર્તુળાકાર માર્ગ કહી દીધો. આ અંતર શું છે? 23 કિલોમીટર. ડન. ચલો, તો આપણને કીધું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શોધો. સમાન હશે નહીં જ હોય મિત્રો, દેખાઈ જ આવે છે. સીધું અંતર એટલે આ સ્થાનાંતર છે અને આ વર્તુળાકાર અંતર એટલે આ પથ લંબાઈ છે. તો ન જ સમાન હોય કારણ કે બંનેના મૂલ્ય જુદા જુદા છે. સરેરાશ વેગની વાત કરતા હોય ને તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર. સ્થાનાંતર કોની ઉપર આધાર રાખે મિત્રો? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. તો સ્થાનાંતર 10, સમયગાળો કેટલો છે આપણને રકમમાં આપ્યો છે 28 મિનિટ. એટલે 28/60 છેદનો છેદ અંશમાં 600 ભાગ્યા 28 કિલોમીટર પર અવર. ગણતરી કરી નાખવાની, બરાબર ને? અને સરેરાશ ઝડપની વાત કરીએ તો ઝડપ છે એ 23 કિલોમીટર. વર્તુળાકાર માર્ગ પથ ઉપર આધાર રાખે છે એટલે 23 એના છેદમાં સમય તો એટલો જ આવશે ને, મિનિટ છે એ તો એટલી જ આવશે 28/60, બરાબર? એટલે 6 × 18 1380/28, બરાબર? યસ, આટલો હિસાબ કરો એટલે આપણો જવાબ શેમાં આવશે કિલો. તો તમે જોઈ શકો છો બંને સમાન છે, નથી સમાન, બરાબર ને? તો લેવાનું નહીં. યસ, ચલો મિત્રો, હવે આપણે થોડું બીજું કામ કરીએ. એક નવો ટોપિક શરૂઆત કરીએ. બહુ સાદો અને સિમ્પલ ને મજા આવે એવો ટોપિક છે જેનું નામ છે પ્રવેગ, બરાબર? જો મિત્રો, પ્રવેગ કોને કહેવાય? તો બહુ સિમ્પલ. વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. એટલે કોઈ પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે ત્યારે એના વેગમાં ફેરફાર થાય ત્યારે એની જે ગતિ છે ને એને આપણે પ્રવેગી ગતિ કહી શકીએ. એટલે એનું સૂત્ર આ રીતે એ વડે દર્શાવશું આપણે. અને પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર અને એને અનુરૂપ સમયગાળો, બરાબર ને? એને પ્રવેગ કહેશું. બીજી મહત્વની વાત, હવે આપણે ચર્ચા તો વિશેષ ગુજરાત બોર્ડમાં થઈ ગઈ છે. તો એ બરાબર, અચ્છા, પ્રવેગ છે એ સદિશ રાશિ છે.
પ્રવેગ એ સદિશ રાશિ છે, તેની દિશા, ધ્યાન રાખજો આ બહુ મહત્વનું છે, વેગના ફેરફારની દિશામાં, હમણાં આપણે વાત કરી ને કે વેગનો ફેરફાર ઝડપનો ફેરફાર આપણને કીધો હતો, એ આપણે આ પ્રવેગનો ટોપિક છે, વેગના ફેરફારની દિશામાં હોય છે. ઓકે, એકમની ચર્ચા કરીએ તો એકમ શું થાય તો બધાને ખબર છે, એકમ થશે આ મીટર અને છેદમાં વેગમાં થતો ફેરફાર મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને પા સૂત્ર તો ભણી ગયા આપણે, મીટર છે ને એટલે m0 L1 T-2. બે પ્રકારના આપણે પ્રવેગની અહીંયા ચર્ચા કરશું મિત્રો. એક તો નિયમિત પ્રવેગ. તો નિયમિત પ્રવેગ કોને કહે? તો કણની ગતિ દરમિયાન, સાંભળજો, વ્યવસ્થિત સાંભળજો, કણની ગતિ દરમિયાન જો પ્રવેગ ની દિશા અને મૂલ્ય અચળ રહેતા હોય તો તેને આપણે શું કહેશું મિત્રો? નિયમિત પ્રવેગ કહેશું. અચ્છા, જો પ્રવેગ સદિશ રાશિ છે એટલે દિશાને પણ આપણે ધ્યાનમાં તો રાખશું જ. ઓકે, પણ જો કોઈ પદાર્થ ગતિ કરે છે અને એ ગતિ દરમિયાન એની દિશા અને મૂલ્ય જો સમાન રહેતા હોય તો એવી ગતિને આપણે નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ઓકે, એટલે પદાર્થ હવે એનો પથની વાત કરીએ. નિયમિત પ્રવેગી ગતિ કરતો પદાર્થ નો પથ કેવો હોય? સુરેખ હોય અને પરવલયાકાર હોય. મિત્રો પરવલયાકાર એટલે કેવો? બધાને ખબર છે, પરવલયાકાર એટલે આ રીતે આમ, અને પરવલયાકાર કહેવાય. અને પ્રક્ષિપ્ત ગતિ પણ કહેવાય. જ્યારે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું ને એને પ્રક્ષિપ્ત ગતિ પણ કહેવાય. પણ આ જે માર્ગ છે ને એ પરવલયાકાર છે. અચ્છા, ઓકે, ચલો, નિયમિત પ્રવેગી ગતિ ખબર પડી ગઈ. ઓકે, હવે આગળ જે મારે બીજી ચર્ચા કરવી છે મિત્રો, નિયમિત પ્રવેગી ગતિની જ. જો વેગ બદલાતો હોય, જો કણનો વેગ અચળ ન હોય તો પ્રવેગ હાજર હોય, એટલે જો વાત જ છે વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ જ કહેવાય. એટલે પ્રવેગ તો હાજર હોય જ ને જ્યારે વેગ બદલાય. તમે ઘરેથી બાઇક લઈને કે સ્કૂટી લઈને નીકળતા હોય તો તમારો વેગ કે થોડો શરૂઆતમાં અચળ હશે, તમે ધીમે ધીમે એક્સેલેટર વધારો એમ ધીમે ધીમે તમારી ઝડપ વધે એટલે ફેરફાર થયો કે નહીં વેગમાં. હા, તો એ વેગમાં થતો ફેરફાર એટલે એને શું કહેશું? સાદી સિમ્પલ ભાષામાં પ્રવેગ. ઓકે, પછી આપણે જોશું અનિયમિત પ્રવેગ. અનિયમિત પ્રવેગ એટલે શું? તો કણની ગતિ દરમિયાન વેગની દિશા અથવા મૂલ્ય અથવા બંને બદલાય તો તેવા પ્રવેગને અનિયમિત પ્રવેગ કહે છે. જો આમાં વેગની દિશા અને મૂલ્ય અથવા બંને બદલાય તો એને શું કહેવામાં આવે છે? અનિયમિત પ્રવેગ. ઓકે, એટલે હું એમ કહું કે અનિયમિત પ્રવેગ છે એટલે 1 સેકન્ડની અંદર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય, બીજી સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જાય, બરાબર કે નહીં? તો આ રીતે પ્રવેગ જો બદલાયા કરતો હોય, સમયને અનુલક્ષીને એ સ્થિર ન હોય તો એને અનિયમિત પ્રવેગ કહે છે. બરાબર. બીજું મહત્વનું વાક્ય,
તત્કાલીન પ્રવેગ મિત્રો, શું કહેશું આપણે? તત્કાલીન પ્રવેગ. આ તત્કાલીન પ્રવેગ છે ને એ કોઈ સમય એટલે કે કોઈ નિશ્ચિત સમયગાળા માટે મળતા પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહે છે. શું કહેવામાં આવે છે? તત્કાલીન પ્રવેગ કહે છે. તો મિત્રો આ જે તત્કાલીન પ્રવેગ છે ને એને a = લખવામાં આવે છે dv/dt, અને એવું કહી શકાય કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે. તો મિત્રો હવે વેગ એટલે શું કહેવાય કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન, બરાબર ને? તો જો હું આમે લખી શકું d2x/dt², x એટલે સ્થાનાંતર, સ્થાન, વોટએવર જે કાંઈ પણ, તો અહીંયા એવું લખીએ કે સ્થાનનું દ્વિતીય વિકલન, 2 છે ને એટલે અહીંયા 2 વાર વિકલન કરવાનું, એટલે દ્વિતીય વિકલન કહેવાય. દ્વિતીય વિકલન પ્રવેગ આપે છે. શું આપે છે મિત્રો? પ્રવેગ. તો મિત્રો આ પ્રવેગની ચર્ચા પૂરી થઈ ગઈ, પણ હજી હવે હું એમ કહું કે જ્યારે ત્રણ પરિસ્થિતિનો વિચાર કરીએ આપણે. જો હું તમને એમ કહું કે વેગ આ દિશામાં છે તો પ્રવેગ પણ આ દિશામાં છે. ઓકે, તો જ્યારે વેગ અને પ્રવેગની દિશા સમાન થશે ને ત્યારે કણના વેગમાં વધારો થાય. ઓકે, ધેટ્સ ઇટ. જો બંને એક જ દિશામાં છે તો કણના વેગમાં વધારો થાય. પણ જો બંને આમ હોય, વેગ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, અને આ જે પ્રવેગ છે ને એને એક પ્રતિપ્રવેગ કીધું છે. શું કીધું છે? આ પ્રવેગ એનો વિરુદ્ધ દિશામાં એટલે એને પ્રતિપ્રવેગ કહેવાય. તો વિરુદ્ધ દિશામાં છે બંને, તો અહીંયા કણના વેગમાં ઘટાડો થાય, કારણ કે આ જે પ્રવેગ છે વિરુદ્ધ દિશામાં લાગે એટલે વેગને અવરોધે એટલે શું થાય મિત્રો? વેગમાં ઘટાડો થાય. પણ ત્રીજી પરિસ્થિતિ કે જ્યારે બંને એકબીજાને લંબ હોય, વેગ અને પ્રવેગ, ત્યારે કણ વર્તુળમય ગતિ કરે. કણ કેવી ગતિ કરે? જો વર્તુળમય ગતિ કરે ને મિત્રો, ત્યારે દરેક પોઈન્ટે વિચારજો. જો વેગ તો સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ ક્યાં હોય? કેન્દ્રગામી દિશામાં હોય, કેન્દ્ર તરફ હોય, એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. કેન્દ્રગામી પ્રવેગ કહેશું. અહીંયા લઈ લ્યો તો વેગ આમ હશે, પ્રવેગ આમ હોય. બંને એકબીજાને દરેક પોઈન્ટે કેવા હશે? લંબ. ઓકે, તો વેગમાં ક્યારે વધારો થાય, ક્યારે ઘટાડો થાય, ક્યારે એ વર્તુળમય ગતિ કરશે, એનો ખ્યાલ આપણે આની ઉપરથી મેળવી શકીએ. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.